તમારા જીવનમાં એક ખરાબ ટેવ છે તો થઈ જાજો સાવધાન, કારણ કે આ એક ટેવ તમને કરી શકે છે જીવનમાં બરબાદ. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે બાથરૂમમાં જાય છે ત્યારે ફોન લઈને જતા હોય છે. આ ટેવ તમારા જીવનમાં નેગેટિવિટીથી તમને ભરી નાખે છે. કહેવાય છે કે આ ટેવ રાખવાથી તમારી કુંડલીમાં રહેલા રાહુ અને કેતુ ખરાબ થાય છે, જેના દ્વારા તમારા જીવનમાં તમારે સંકટોનો સામનો કરવો પડે છે. તો તમારી કુંડલીમાં રાહુ કેતુ ખરાબ હોય તો રાહુ બતાવે છે અશુભ યોગ. જો રાહુ કુંડલીમાં અન્ય યોગ ગ્રહ સાથે બેસે છે તો તે ગ્રહ ઉપર પણ અશુભ અસર પાડે છે અને અશુભ યોગ બનાવે છે. ઉદાહરણ તરીકે કુંડલીમાં સૂર્ય અને રાહુની યુતિ પિતૃદોષ, શનિ અને રાહુની યુતિ શ્રાપિત દોષ, ચંદ્ર અને રાહુની યુતિ ગ્રહ દોષ, ગુરુ અને રાહુની યુતિ ગુરુ ચાંડાલ યોગ બનાવે છે, જેથી તમારું જીવન બરબાદ થઈ શકે છે, જેથી તમે જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકો. તમારે કોઈ પણ બિઝનેસ ધંધા ક્ષેત્રમાં આગળ વધવું હોય તમે કંઈ નહીં કરી શકો, કારણ કે તમારા ગ્રહ જેટલા નબળા છે કે તમારે જીવનમાં ઘણો પ્રયાસ કરો છો અને તમે પ્રયાસ કરતા રહો છો પણ તમને સફળતા પ્રાપ્ત નથી થતી. એનું કારણ અને નિવારણ તમારી કુંડલીમાં સંકળાયેલું છે. જો તમે તમારી કુંડલી પ્રમાણે તમારી લાઈફ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તમને તમારા દરેક પ્રશ્નોનો જવાબ તમારી જ કુંડલી દ્વારા આપવામાં આવશે. જય માતાજી.